વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા વિશે સમજાવવાનું છે અને તે પરથી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ઘનતા વિશે પણ સમજવાનું છે। તો સૌપ્રથમ પહેલા તમે યાદ રાખો કે કોઈ પણ પદાર્થ તણાવ હેઠળ હોય, કોઈ પણ પદાર્થ તણાવ હેઠળ હોય ત્યારે એ પદાર્થની અંદર અણુઓ વચ્ચે લાગતા આણ્વિક બળના લીધે એ પદાર્થ પર કાર્ય કરવું પડે છે। પદાર્થના આપણે તણાવ હેઠળ હોય ત્યારે એના અણુ વચ્ચે જે બળ લાગતું હોય જેને આણ્વિક બળ કહેવાય। જો આ રીતે ધારી લો કે આ કોઈ પદાર્થ છે, મતલબ એક સળિયો છે, આની લંબાઈમાં તમારે વધારો કરવો છે એટલે તમે શું કરશો, અહીંયા તણાવ બળ લગાડશો। તણાવ બળ લગાડો એટલે કે આ જે સળિયો છે તણાવની અસર હેઠળ છે। હવે તમે જ્યારે એના પર તણાવ બળ લગાડતા હોય એટલે એ સળિયાના આણ્વિક અણુઓ વચ્ચે આકર્ષી બળ લાગે। અસંખ્ય અણુ હોય આવા અણુઓ, એ દરેક વચ્ચે આણ્વિક બળ લાગે જે એને ખેંચી રાખે। હવે તમારાની લંબાઈમાં વધારો કરવો હોય તો આણ્વિક બળોની વિરુદ્ધ તમારે શું કરવું પડશે, કાર્ય કરવું પડશે। અને તમે આ આણ્વિક બળની વિરુદ્ધ જે કાર્ય કરશો એ પદાર્થની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે। તમને ખ્યાલ કેવી રીતે આવે કે આમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયું? તો સળિયાને તમે આમ ખેંચો, એની લંબાઈમાં સૂક્ષ્મ એવો વધારો થાય, બહુ નાનો સૂક્ષ્મ એવો ફેરફાર થાય। જેવો તમે સળિયા પરથી વિરૂપક બળ, આ તણાવ બળ દૂર કરશો એટલે સળિયો પોતાની મૂળ સ્થિતિમાં પાછો જતો રહે। ક્યાં સુધી? સ્થિતિસ્થાપકતાના હદ સુધી। તો પોતાની મૂળ સ્થિતિમાં પાછો કેમ ન ગયો? તો એના પર આપણે જે કાર્ય કર્યું, એની લંબાઈમાં જે સૂક્ષ્મ વધારો કર્યો, એ કાર્ય એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થયું અને જેવો તમે આ તણાવ બળ દૂર કરો એટલે સ્થિતિ ઊર્જાના કારણે પોતાની મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરી લે છે। બરોબર? ચલો, તો આ બાબત તમારે યાદ રાખવાની। આણ્વિક બળોના લીધે તેના પર કાર્ય કરવું પડે છે અને આ કાર્ય તેમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે। બરોબર? ચલો, ધારી લો કે કોઈ L લંબાઈનો એક સળિયો છે, L લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સળિયા પર F જેટલું તણાવ બળ લગાડતા L લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો કોઈ સળિયો છે તમારી પાસે આ પ્રકારે। હું અહીંયા આકૃતિ દોરી દઉં છું, ધ્યાન આપજો। આ L લંબાઈનો, આની લંબાઈ L છે અને આડછેદનું ક્ષેત્રફળ એ છે, એના પર F જેટલું તમે તણાવ બળ લગાડો છો। તો આના લીધે તણાવ બળ લગાડતા તેની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L બરાબર L છે। લંબાઈમાં થતો વધારો આપણે સ્મોલ l વડે દર્શાવ્યો છે અને આગળ આપણે યંગ મોડ્યુલસ જેવા સમીકરણની અંદર ડેલ્ટા L વડે દર્શાવતા હતા। લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L અથવા તો સ્મોલ l, આ યાદ રાખવાનું। અને આ કુલ લંબાઈ છે સળિયાની। એટલે ધારી લો કે તમે આ બળ લગાડ્યું, એના લીધે લંબાઈ ધારો કે આટલી વધતી હોય, આટલી લંબાઈ વધતી હોય તો આને કહેવાય સ્મોલ l અથવા તો ડેલ્ટા L। આ લંબાઈમાં થયેલો વધારો છે। તો યંગ મોડ્યુલસ
આ સરિયા માટે યંગ મોડ્યુલસ નું સમીકરણ શું લખાય? યંગ મોડ્યુલસ y બરાબર, તમને યાદ હશે આપણે આગળના વિડિયોમાં જોઈ લીધું, પ્રતિબળ તણાવ પ્રતિબળ ભાગ્યા તણાવ વિકૃતિ, એટલે કે સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ. શું સૂત્ર લખાતા હતા આપણે? તો આનું સૂત્ર થાય F L ડેલ્ટા L. આવું સમીકરણ હતું. તો અહીંયા શું સમીકરણ બનશે? F કેપિટલ L એટલે કુલ લંબાઈ, A અને ડેલ્ટા L ની જગ્યાએ આપણે શું લખીશું? સ્મોલ m. ચલો આના પરથી આના સળિયા પર કેટલું બળ લગાડ્યું તમે લાવી દો. તો આ પરથી સળિયા પર લાગતું તણાવ બળ F બરાબર F ને કરતા બનાવો તો આ ગુણાકારમાં જાય y A L, આ ગુણાકારમાં અને કેપિટલ L છેદમાં. ચલો આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા શોધવી હોય તો એના પર થયેલું કાર્ય શોધવું પડે. ધારી લો કે અત્યારે સળિયાની લંબાઈ 0 છે. સમજો અત્યારે સળિયાની લંબાઈ 0 છે. તમે આના પર તણાવ બળ લગાડ્યું, એને કારણે એની લંબાઈમાં L જેટલો વધારો થયો. આ બળના કારણે આ સળિયાની લંબાઈ 0 થી L જેટલી વધી. તો એ માટે તમે કેટલું કાર્ય કર્યું એ શોધી કાઢો. તો જો હવે સળિયાની લંબાઈ માં 0 થી L જેટલો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય. આ બળ દ્વારા તમે કેટલું કાર્ય કર્યું એ શોધી કાઢો. તો કાર્ય W બરાબર શું લખાય? કાર્ય W બરાબર એક તો બળ ઇન્ટુ સ્થાનાંતર, આવું સમીકરણ આવે. બરોબર? તો કરવું પડતું કુલ કાર્ય. તો હું બરોબર ધ્યાન આપજો. હું અહીંયા શું કરી છે? પહેલા dl જેટલું નાનું સ્થાનાંતર, અહીંયાથી આટલું સ્થાનાંતર થતું હોય નાનું dl જેટલું, તો કેટલું કાર્ય કર્યું? આટલું સ્થાનાંતર માટે નહીં, આ dl જેટલી સૂક્ષ્મ લંબાઈનો વધારો કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો જો આ બળ ઇન્ટુ સ્થાનાંતર આવું લખાય. આ કોના માટેનું કાર્ય થયું? નાનું, થોડી સૂક્ષ્મ લંબાઈમાં વધારો કરવો હોય તો આટલું કાર્ય કરવું પડે. પણ આપણે તો અહીંયાથી અહીંયા સુધી લંબાઈ વધારવાની છે, એટલે 0 થી L સુધી. તો કરવું પડતું કુલ કાર્ય એટલે સંકલન કરવું પડે. આ નાના લંબાઈનો વધારા માટેનું કાર્ય એનું સંકલન એટલે કુલ કાર્ય. ફરીથી જોઈએ, નાના સ્થાનાંતર માટેનું કાર્ય એટલે નાનું કાર્ય બરાબર બળ ઇન્ટુ નાની લંબાઈમાં વધારો, નાનું સ્થાનાંતર. હવે કુલ કાર્ય શોધવું હોય તો આનું સંકલન કેટલાથી કેટલા સુધી? 0 થી L સુધી, અને આને કહેવાય કુલ કાર્ય. એટલે આ રીતે તમે લખી શકો. તો જો હવે આગળ, હવે અહીંયા બળ તો આપણે લાયા હતા યંગ મોડ્યુલસ પરથી, એ બળ અહીંયા મૂકી દો. તો કાર્ય W બરાબર 0 થી L, બળની જગ્યાએ y A સ્મોલ l અપોન કેપિટલ L ઇન્ટુ dl. ચલો સળિયાનો યંગ મોડ્યુલસ અચળ, ક્ષેત્રફળ અચળ, L અચળ, એટલે એને બહાર લઈ y A L. ખાલી સંકલન કોનું થાય? લંબાઈમાં થતા ફેરફારનો L નું સંકલન થાય. શું આવશે આનું સંકલન કરશો તો? આની એક ઘાત છે y A L, આની એક ઘાત છે, સંકલન કરો તો 2 ઘાત છેદમાં 2. સંકલનનો નિયમ શું છે? x ની n ઘાત હોય તો l ની n ઘાત, તો એનું સંકલન n + 1, ઘાતમાં એક વધારો થાય. એટલે 1 હતી તો 1 વધી ગઈ એટલે 2 અને છેદમાં 2. અહીંયા લખાય 0 થી. હવે તમે અહીંયા n મૂકી દો પછી 0 મૂકી દો તો કરવું પડતું કાર્ય 1/2. આ 1/2 બહાર લઈ લીધો. આ 2 છે ને છેદમાંથી અહીંયા બહાર લીધા 1/2 y a upon l, અને l2 અહીંયા l મૂકો એટલે l2 થાય, અને પછી 0 મૂકો એટલે ઓછા 0 નો વર્ગ થાય. આમ પણ 0 મૂકવાની જરૂર નથી, એટલે તમે આ રીતે આને લખી શકો. હવે આ કાર્ય એ સળિયાની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે, જે સળિયામાં
સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે। આ કાર્ય સળિયામાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય। તો સળિયામાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એટલે એના પર થયેલું કાર્ય, અને એને કેવી રીતે લખાય ધ્યાનથી જોજો। એક સૂત્ર આવ્યું 1/2 y a l સ્ક્વેર અપન કેપિટલ, આ નંબર 1 પહેલું સમીકરણ થયું। નંબર 2 આને બીજી કઈ રીતે લખાય ધ્યાનથી જોજો। આને બીજી કઈ રીતે લખી શકીએ આપણે? તો એક સળિયાની લંબાઈમાં વધારો કરવા માટે થયેલું કાર્ય, તો એમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા 1/2 y a l અપન કેપિટલ L ઇન્ટુ L। અને આને શું કહીએ છીએ આપણે? તો એ તો જો બળ કહીએ છીએ F, તો અહીંયા શું થઈ ગયું 1/2 F ઇન્ટુ L, F ઇન્ટુ L। આ બીજું સમીકરણ એનું અહીંયા જ્યાં લખી દઈએ સમીકરણ 1 પરથી, આ સમીકરણ 1 પરથી। ચલો ત્રીજી કઈ રીતે લખાય? અથવા સળિયામાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એટલે એના પર થયેલું કાર્ય, એને ત્રીજી કઈ રીતે લખાય? 1/2 y, આ છે ને ડેલ્ટા L છે, વિકૃતિ છે। y એ સાઈડમાં લખું છું, આ એ સાઈડમાં, આમાંથી એક L સાઈડમાં, સોરી અહીંયા હું લખી દઉં L સ્ક્વેર અને નીચે L સ્ક્વેર 1/2 y એ સાઈડમાં લખ્યો L સ્ક્વેર અને નીચે L સ્ક્વેર કર્યું તો ઉપર એક L વડે ગુણવું પડે, બરોબર? હવે ધ્યાનથી જોજો, આ સ્ક્વેર છે એ બંનેનો સ્ક્વેર લખી શકું તો જ્યાં a એટલે શું? તો સળિયાનું કદ, સળિયાની લંબાઈ ઇન્ટુ ક્ષેત્રફળ, આ સળિયાનું કદ થાય, સળિયાનું કદ। પછી L અપન L એટલે શું? L અપન L, આને કહેવાય વિકૃતિ, ડેલ્ટા L અપન L, આને L ને ડેલ્ટા L કહીએ છીએ। જો આ ડેલ્ટા L લંબાઈમાં થતો વધારો, ડેલ્ટા L અપન L એને કહેવાય વિકૃતિ, તો આ વિકૃતિનો વર્ગ છે, બરોબર? માટે આપણું સૂત્ર શું આવ્યું? u બરાબર 1/2 y એટલે યંગ મોડ્યુલસ ગુણ્યા આને કહેવાય વિકૃતિ, વિકૃતિનો વર્ગ, અને આને કહેવાય કદ, સળિયાનું કદ। તો આ ત્રીજું સમીકરણ આવ્યું, સળિયામાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા। રકમમાં કેવી કિંમતો આપી છે એના આધારે તમે સૂત્રનો ઉપયોગ કરી શકો, બરોબર? આગળ જો એના પછી ચોથું સમીકરણ, એ હું અહીંયા લખી દઉં છું, આ બાજુ અહીંયા જગ્યા છે, આ જગ્યા અહીંયા લખી દઉં છું, ધ્યાનથી જો। હવે આને કેવી રીતે લખી શકીએ? જો યંગ મોડ્યુલસ એટલે શું? યંગ મોડ્યુલસ તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ। યંગ મોડ્યુલસ નું સમીકરણ આ રીતે થાય। તો યંગ મોડ્યુલસ ની જગ્યાએ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ લખું, અહીંયા પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, તો એક વિકૃતિ કેન્સલ થઈ જાય। તો આના પરથી ત્રીજું સમીકરણ થાય 1/2 પ્રતિબળ ઇન્ટુ વિકૃતિ અને ઇન્ટુ કદ। કેમનું આવે ફરીથી ધ્યાનથી જુઓ। યંગ મોડ્યુલસ ની જગ્યાએ આપણે લખીએ પ્રતિબળ, ઉપર પ્રતિબળ નીચે વિકૃતિ, તો એક વિકૃતિ કેન્સલ થઈ જાય, તો આવું સમીકરણ બને। અથવા હવે હું વિકૃતિની જગ્યાએ લખું હોય તો શું લખાય? વિકૃતિની જગ્યાએ લખાય વિકૃતિ બરાબર પ્રતિબળ ભાગ્યા યંગ મોડ્યુલસ। તો અહીંયા જો વિકૃતિની જગ્યાએ અહીંયા પ્રતિબળ આવે, નીચે યંગ મોડ્યુલસ આવે, તો ઉપર પ્રતિબળનો વર્ગ, નીચે વિકૃતિનો વર્ગ, સોરી ઉપર પ્રતિબળનો વર્ગ, નીચે યંગ મોડ્યુલસનો વર્ગ, એક યંગ મોડ્યુલસ જતું રહે, તો હવે આવું સમીકરણ બને 1/2 ધ્યાન આપજો પ્રતિબળનો વર્ગ ભાગ્યા યંગ મોડ્યુલસ અને ગુણ્યા કદ।
તણાવ હેઠળ રહેલ તો ખેંચાણ હેઠળ રહેલા તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા એના આટલા સમીકરણ થાય. આ બધા સમીકરણ તમારે યાદ રાખવાના. 1/2 F * L પછી 1/2 n મોડ્યુલસ વિકૃતિનો વર્ગ કદ 1/2 પ્રતિબળ વિકૃતિ કદ અને 1/2 પ્રતિબળનો વર્ગ ભાગ્યા n મોડ્યુલસ કદ. તો આને યાદ કેમનું રાખો? પ્રશ્ન એ થાય કે યાદ કેમનું રાખવાનું? તો જો આ સમીકરણ તો સરળતાથી યાદ રહેવું છે 1/2 F L. હવે આ કેમનું? જો વિકૃતિનો વર્ગ લખીએ તો n મોડ્યુલસ ગુણાકારમાં આવે. જો પ્રતિબળનો વર્ગ લખીએ તો n મોડ્યુલસ ભાગાકારમાં આવે. યાદ રાખજો. વિકૃતિનો વર્ગ તો n મોડ્યુલસ ગુણાકારમાં, પ્રતિબળનો વર્ગ તો n મોડ્યુલસ ભાગાકારમાં. અને જો n મોડ્યુલસ લખીએ જ નહીં તો પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના ગુણાકાર. હવે આગળ જુઓ. આગળ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ઘનતા. તો પહેલા તો ઘનતા કોને કહેવાય? તો દર ઘનતા હોય ને, દર ઘનતા. તો આને કેવી રીતે લખીએ છીએ આપણે? દર ભાગ્યા કદ. મતલબ એકમ કદમાં જે દર રહેલો હોય એને દર ઘનતા કહેવાય. એકમ કદમાં રહેલા દરને દર ઘનતા કહે છે. તો એ રીતે જ્યારે તમે કોઈ તાર કે સળિયા પર તણાવ બળ લગાડો ત્યારે એના એકમ કદ દીઠ એમાં જે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા સંગ્રહિત થયેલી હોય એને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ઘનતા કહે છે. શું લખાય? ફરીથી વ્યાખ્યાઓ પછી લખું છું. સ્થિતિસ્થાપકીય ઊર્જા ઘનતા એનો હું ρ વડે દર્શાવીશ. સંજ્ઞા ગમે તે લખો. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ઘનતા ρ બરાબર અહીંયા શું આવશે ઉપર? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા અને ભાગ્યા કદ. ટૂંકમાં જે રાશિ હોય ઉપર અને નીચે કદ. એકમ કદ દીઠ ટૂંકમાં સળિયા પર તણાવ બળ લગાડો એના માટે તમારે કાર્ય કરવું પડે. લંબાઈમાં વધારો કરવા માટે, સળિયાની લંબાઈમાં વધારો કરવા માટે તણાવ બળ વડે આપણે કાર્ય કરીએ છીએ અને એ સળિયાની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો એકમ કદમાં જે સ્થિતિ ઊર્જા સંગ્રહિત થઈ એને કહેવાય સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ઘનતા. શું લખાય વ્યાખ્યા? એકમ કદ દીઠ, એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ઘનતા. સ્થિતિ ઊર્જાને એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાને સ્થિતિસ્થાપકીય ઊર્જા ઘનતા કહે છે. અને સૂત્રમાં કેવી રીતે લખાય? એકમ કદ દીઠ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા. તો હવે આનું સૂત્ર શું થાય? જો હવે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા ઘનતા ρ બરાબર કદ ક્યાં? જો નીચે કદ લઈ લો ઊર્જા ભાગ્યા કદ. તો અહીંયા જો ઊર્જાનું સૂત્ર આવે. અહીંયાથી શરૂ કરો. ઊર્જાનું સૂત્ર આવે નીચે કદ તો 1/2 n મોડ્યુલસ ગુણ્યા વિકૃતિ. ઉપર ઊર્જા નીચે કદ. તો કેટલી રીતે લખાય? જો પહેલું આવે ઉપર ઊર્જા ધ્યાનથી જોજો 1/2 y a l² / n અને છેદમાં કદ. કદ એટલે ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ. કદ એટલે ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ. એટલે a કેન્સલ થાય. ક્ષેત્રફળ અને તારની આ તો લંબાઈમાં થતો વધારો છે. બરોબર ધ્યાન આપજો. સ્મોલ n એ લંબાઈમાં થતો વધારો છે. તો આ શું સૂત્ર બન્યું? 1/2 y l² / L². બરોબર. અને આને તમે વર્ગ કર દો તો આ લંબાઈમાં થતો વધારો ભાગ્યા લંબાઈ આને કહેવાય વિકૃતિ. તો 1/2 n મોડ્યુલસ વિકૃતિનો વર્ગ. એટલે તમે આ સૂત્ર આ રીતે લઈ શકો છો આગળ. અથવા બીજી આ ઊર્જા અને નીચે કદ લઈ લો. એકમ કદ દીઠ ઊર્જા થઈ જાય તો 1/2 n મોડ્યુલસ ગુણ્યા વિકૃતિનો વર્ગ. આને સિવાય બીજી કઈ રીત આવે? આને બીજી કઈ રીતે લખાય? તો આ લખજો ઊર્જા ભાગ્યા કદ. કદ નીચે લઈ લો તો 1/2 પ્રતિબળ ગુણ્યા વિકૃતિ.
પ્રતિબળ ગુણ્યા વિકૃતિ. તો દરેકમાં શું કરવાનું, ભાગ્યા કદ કરી દેવાનું. જો આમાં કદ નીચે લઈ લો તો બીજી રીત કઈ આવે, ઊર્જા ઘનતાની. સ્થિતિ સ્થાપકીય, સ્થિતિ ઊર્જા ઘનતા, ઊર્જા ભાગ્યા કદ. તો આમાં કદ નીચે લઈ લો તો મને પ્રતિબળનો વર્ગ ભાગ્યા યંગ મોડ્યુલસ. આને કેવી રીતે લખાય, તો 1/2 આને તમારે લખવું હોય તો આ રીતે પણ લખી શકો. 1/2 f * l અપન કદ v. આ ઊર્જા ભાગ્યા કદ. તો જુદી જુદી રીતે સ્થિતિ સ્થાપકીય ઊર્જા ઘનતા લખાય. તો ઊર્જાના જેટલા પણ સૂત્ર છે ભાગ્યા કદ કરી દો. આના ભાગ્યા કદ કરો, આના ભાગ્યા કદ, આના ભાગ્યા કદ લખો એટલે કદ ઉડી જાય. તો 1/2 n મોડ્યુલસ * વિકૃતિનો વર્ગ એ ઊર્જા ઘનતા થઈ ગઈ. ભાગ્યા કદ કરો એટલે તમને ઊર્જા ઘનતાના સૂત્ર મળી જાય. તો આ રીતે આ ટોપિક લખી શકાય. અને આના આધારિત કેટલાક એક્ઝામ્પલની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરીશું. તો એના માટે ખાસ જરૂરી છે કે આ સૂત્ર તમે બરોબર યાદ કરો. અને એમાં ખાસ ધ્યાન રાખજો, સ્મોલ l એ લંબાઈમાં થતો વધારો છે, જ્યારે કેપિટલ L એ તારની કુલ લંબાઈ છે. બાકીની રાશિ તો તમને ખબર પડી જાય છે. a એટલે આડછેદનું ક્ષેત્રફળ, y એટલે યંગ મોડ્યુલસ. તો બાકીની રાશિનો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બરોબર? તો આટલી બાબતો તમે આમાં ધ્યાન રાખજો. તો બધા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.